कृष्ण कन्हैया लाल की जय, अम्बे मात की, चामुंडाई मात की जय. હવે એક વ્યક્તિ છે, હંમેશા હું એક ખાલી ફોન કરું ને એને કે મેં ભજન રાખ્યા, પપ્પાના બર્થડે કે એનિવર્સરી હોય, એ ક્યાંય ને ક્યાંય આવી તો જાય. એમ આજે તો હું ગા ખાઈ ગયો, મને થયું હસુમામાં નહીં આવે. ખાલી વાત બે ફેરે તો થઈ. હસુમામાં પૈસાની વાત નથી, પણ એનો સમય કાઢ્યો ને કાલે પાછું એને જવાનું, બરાબર. એ કાંઈ મોટું કામ કરે. મેં તો ખાલી એક જ ફેરે કીધું ને તમે આવી ગયા. તો પપ્પાને કહીશ કે હસુમામાં મારા તો મામા થાય, મમ્મીના ભાઈ થાય, પણ આ તો બે મિત્ર છે, સુદામા અને કૃષ્ણ. द्वारिकाधीश की जय, रणछोड़ राय की जय, भाग्य बिहारी लाल की जय. હવે હવે બાપા હોત હમણાં હસમાં મને કહીશ કે પહેલાં મુનિ કહેશે, પછી હસમાં બાપા હોત તો હું એનું સન્માન કરે છે, બરાબર. હા અહીંયા છે જપા અહીંયા. હવે આ મારાને જલપા તરફથી છે, બરાબર. બાપા હોત તો હું એને આપત, તો હું હવે આજે તમે આપીશ. આજે તમે આટલો સમય કાઢ્યો મારી માટે, ને મને લાગે છે કે ગાડી ગેરમાં છે ને ચલાવવાનો બીજો કોક છે. મને મારું શરીર એવું લાગે છે, અને મને લાગે મને ને વિજયભાઈ આપણે હજી રોટીજીમાં નાટું છે બેને, તો તાકાત આપું. હવે આ શોલ વિજયભાઈ માટે છે, પણ આ શોલ જલપા શ્રીનાથજી ગીતી પસાડી કરાવી કે વિજયભાઈ તંદુરસ્ત રહે ને તબિયત ફર્સ્ટ ક્લાસ રહેશે, જોજો ને એ થઈ જવાની છે. द्वारिकाधीश की जय. જલપાને કહેવાય આપે. થેન્ક યુ એવરીબડી. મને ખબર છે કે સ્પીચ બહુ ના ગમે, એટલે મુનિ હોય એટલે એમને કહે આ મારા ને બધી છે, કબીર માટે ને મુક્તાબા માટે છે ને તમે ઠીક દેવું હોય એટલે વિજયભાઈને તને આપી દે, પછી કરશે. શ્રીનાજી ને કબીર ને બધાને એમ જ છે. ઓકે, મુનિને આપું. જય શ્રી કૃષ્ણ બધાને. Who is my dad? I'm still always learning more about him from snippets he may mention in passing. But that's the beauty. He doesn't mention what he has done and achieved. He is a symbol of strength, courage, humility, honesty, and the list goes on. He taught us so much in life, but we started to realize as we got older the meaning of relationships. People often ask me how I juggle and manage, and that's a trait we learn, that nothing is impossible. This is our motto in life. He arrived in the UK in 1968, not knowing the language, not knowing where life would take him. From starting off in Greenford to then calling over my mum and sister, he started to build a foundation, not just for them, but with the entire village. Following this, he moved to Coventry to build a future for the entire family, his mum, sisters, in-laws, his mamas, and so many more that I'm unaware of. He gave them all reassurance that he was there and he would sort everything out, without thinking about the how. He sheltered everybody with protection. He never discriminated and made sure both sides of the family were settled.
This is the legacy he will leave. The person that gave everyone confidence. The person we can rely on, even today. Today at 80, my dad has achieved more than wealth, which is legacy, that very few can obtain and only can aspire to. This is my aspiration, and I hope I can one day become the person he is. Thank you, Papa, for everything you have given us. Wonderful. Rohitbhai? Sure, carry on. સોરી હાસુમાં મને કહ્યું કે 2 મિનિટમાં પછી ડોટીજી પૂરી થાય ને આરતી ત્યારે થાય ને ત્યારે નીચુમાં મને કહીશ એટલે એક છેલ્લી છે અંતમાં તો પ્લીઝ તમે મજા આવશે આ લોટીજીનો ઉત્સવ કરવાના છે હાસુમાં અશુમામાં તમે નૈરોબીથી આવો છો? ઝાબુઆના? સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ શબ્દ નથી મારી પાસે. મારા બનેવીની વાત તો ઘણી છે ને હું કરીશ, પણ ચોક્કસ આજે મારું બાળપણ, યુવાની તમે યાદ કરાવી દીધી. કિસ્સુમુમાં અમે ખૂબ આજ જે તમારા રાગ અને ભજન અને મારા બનેવી પ્રવીણકુમારને હું એ જ કહેતો હતો આજ બેસીને કે આવા ભજન વર્ષો પછી સાંભળ્યા. અમે હંમેશા ત્યાં કિસ્સુમુમાં અને જ્યારે ડેરેમાં દામજી બાપા આવતા ભાગવતમાં ને ત્યારે મને ખબર છે કે મને ઢોલ પહેરી બાંધી અને ખૂબ આનંદ કર્યો છે. અને હંમેશા આજે આ મને એ આજથી 40 વર્ષ પહેલાંની કે 45 વર્ષ પહેલાંની યાદ. અને મેં મારા બનેવીને એ જ કીધું કે આવા ભજન સાંભળીને આપણા અને આ ભજનને એક ભજનના કંઈક રહસ્ય મિનિંગ છે, જ્ઞાન છે, એ આજે મને સાંભળીને ખરેખર આમ ખૂબ તમારા બધાનો પણ ખૂબ આમાં આભાર. બાપા સાથે પણ અમે ઘણીવાર નકુરુમાં ને બધે મળ્યા છે, આખી મંડળીને જૂનો સંબંધ છે. હવે મારા બનેવી માટે તો મારી પાસે કોઈ શબ્દ નથી, પણ એક ખાલી નાના વાક્યમાં કહું કે બધા માટે દુઃખ ભંજન કહે ને, ગમે એવું તકલીફ હોય એને પણ એક પિલર બનીને અમારા સર્વ કુટુંબ, તાવડા કુટુંબ એમના અને અનેક મિત્રો, શરૂઆતમાં જેમ મુંડીએ વાત કરી કે પેલા કિસ્સુમુથી આવતા હતા, જ્યાંથી આવે એટલે નૈરોબીમાં એની પાસે હતું, અહીંયા ક્યાં લંડનમાં જગ્યા નથી પણ હું બેઠો છું હાલ. અને એના સર્વ મિત્ર જૂના હતા. હરેકને એ ટાઈમમાં કે એવી આવક હતી નહીં. અને મને પણ એવા અસંખ્ય અનુભવ છે. જ્યારે હું પહેલી વાર 72માં મારી બેનને પહેણાવવા આવ્યો ત્યારે એણે મને કીધું હતું, હસું ભલે મારું કુટુંબ હતું પણ હું બેઠો છું. અને હરેક લોકો માટે, એટલે એના માટે તો મારી પાસે બહુ ઝાઝા શબ્દ નથી. અને સમય પણ આપણે બધા એની માટે જે બધા આપીને આપણે ફાયદો એના માટે એને જે આનંદ, આ જિંદગીનો આપણે આજે ભજન એવા જ ગાયા કે હંસલા મોતી શું કે આજે આપણે આ બધા ભેગા બેસીને ભજનના જ્ઞાનના મોતી. તો હું ખરેખર આપ બધાનો ખૂબ આભારી છું. અને મારા બંનેવીનું હું એમ કહી શકું કે મિત્ર મારા ખાસ, કે એનું ઋણ અમારા કુટુંબ ક્યારે ચૂકવી શકશે ખબર નથી હરેક. અને એ જ પ્રમાણે અમિત અને એમની સેવા, બંને જણા એમના વાઈફ આટલી બધી સેવા કરી અને બધા કુટુંબે, તો સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. અમિતભાઈ ચાલો, ઓકે. આપણે કઈ સમય નથી કરવાનું, નિમ જ છે. વસંતભાઈ આવી જાઓ, અહીંયા વસંતભાઈ આવી જાઓ, આસ્તે આસ્તે ધીરે ધીરે.